હવે ટ્રક જેવી ટ્રક પણ નથી ચાલી શકતી ભાઈ, એટલા ખાડા થઈ ગયા છે અત્યારે રોડમાં, એટલા ખાડા. ભાઈ હવે અહીંયા જયારે પાણી ભરાય ને ત્યારે બાઇક વાળાને ખબર નથી પડતી કે ભાઈ અહીંયા ખાડા કેટલા હશે. હવે અચાનક જો અહીંયા બાઇક અંદર ખાડામાં ખાપગે અને પછી એક્સિડન્ટ થાય તો જ આ શું ખાડા પુરાશે આપડા. હવે આ રોડ એટલી હદે ખરાબ છે આપણો ભુજ નખત્રાણા વાળો રોડ કે ભાઈ આપણે તંત્રને એટલું જ કહેવાનું થારું કે અમને કોઈ સારા રોડમાં હાલવું જ નથી. આપણે પાલીસ વાળા રોડની જરૂર જ નથી. આપણે પેલાથી કોઈ દિવસ સારા રોડમાં હાલ્યા જ નથી, કારણ કે હવે આપણે નખત્રાણા ભુજ વાળો રોડ આપણે કોઈ દિવસ સારો જોયો જ નથી. બસ અમને કોઈ સારો રોડ નથી જોઈતો, આપણે ભાઈ થીગડા ચાલશે, કારણ કે અમને આદત જ થીગડા ઉપર હાલવાની. અમે એના ઉપર ટપતા જશું ગાડી લઈને. બાકી સારા બારા રોડ આપણે જોવા નથી. મને નથી લાગતું કે કદાચ આ 4 લાઈન ની આશા આપણે રાખી. એકવાર ખાલી આ ખાડા ડટાઈ જાય ને એટલું ઘણું આપણા માટે. હવે આ વચ્ચે તો ભાઈ આ જેને એમ થાય કે અહીંયા કને રોડ ઉપર ખાડા થાય કે ખાડામાં રોડ કરે એ જ સમજણ નથી પડતી કાંઈ. આ એટલો બધો ખરાબ હાલતમાં રોડ છે અત્યારે. આ બધા ખાડામાં તો ભાઈ 4 વ્હીલર સમજ્યા કે એક ટાયર કદાચ ખાડામાં પડે તો 3 વ્હીલ કદાચ સેફ હોય, પણ ભાઈ રોજનું જે બાઇક થી અપડાઉન કરતા હોય ને, હવે એને અણધાર્યો ખાડો જો આવી જાય કદાચ, આમાં કેટલા ભાઈ 1.5-2 ફૂટના તો ખાડા છે. હવે તમે વિચાર કરો, પાણી ભરેલું ને અચાનક આગલું વ્હીલ જો ખાડામાં પડે તો એની દશા શું થાય. હજી તમને આગળ એક બીજી વસ્તુ બતાવું. હવે જયારે આ રસ્તો છે ને દેસલપર, ઘણી વખત આ જેમ કે આ ભાઈ જો ટ્રક સામે રોંગ સાઈડ આવી રહી છે, તો ખાડાને બચાવવા માટે કરીને ગાડી ટ્રકો આવડી મોટી રોંગ સાઈડ આવે, રોંગ સાઈડ આવે ને કદાચ હવે એક્સિડન્ટ થાય તો એ પણ ખાડાને બચાવવા માટે કરીને એ સાઈડ ને તો પટ્ટી આખી ફેલ પડી છે. ભાઈ આ રોડમાં મારી પોતાની કોમર્શિયલ વ્હીકલ જે ગાડીઓ કહેવાય ને આપણે બોલેરો, એ પણ જે કોમર્શિયલ ગાડી મારી ઘણી આ રોડ ઉપર હાલી રહી છે. હવે ભાઈ વાત એ છે કે આપણે આનો ટોલ ટેક્સ આપીએ છીએ. ભાઈ ટોલ જો આપતા હોઈએ ને તો કમસે કમ ભાઈ ખાડાની અંદર મેટલ તો નાખી જાઓ, થીગડા પીગડા દઈ જાવ, એ ગમે હાલે. ભાઈ આમાં નુકસાન કેટલા થાય છે, શરીરને પણ નુકસાન થાય છે, ગાડીને પણ નુકસાન થાય છે. એનો હવે તમે અહીંયા જોશો ને આ માટી પડી છે. હવે બંને સાઈડ એટલી માટી પડી છે કે અહીંયા એટલું પૂરપાટ ઝડપે પાણી જાય છે. આ તમે માટી જુઓ એકવાર સાઈડમાં રોડ ઉપર પડી છે. હવે અહીંયા એટલી ઝડપી પાણી જાય છે કે ભાઈ બસ કે ટ્રક જેવી પણ અહીંયા પસાર નથી થઈ શકતી. ધાવડા દેવપર વાળો જે રોડ છે આમાં પણ સમસ્યાનો ઉકેલ કરવા જેવો છે, પાણી નીકળી જાય. અને બીજી વાત રહી તો આપણા નખત્રાણાની કે જ્યાં ભાઈ આવડી જે સદી ટેકનોલોજી હોવા છતાં છેલ્લો નીકળતો હોય અને આજુબાજુ માણસો ઉભા રહીને રમૂજી દ્રશ્ય ઉભા થતા હોય ત્યાં, કે બસ પણ પાણીમાં જાય, ટ્રક જેવી ટ્રક પણ પાણીમાં ના જાય. તો હવે આવા સીનમાં જો કદાચ અચાનક એમ્બ્યુલન્સ આવી જાય તો ભાઈ આપણે શું કરવાનું? એવા જો ઇમરજન્સી કેસ આવતા હોય તો હવે આનું નિરાકરણ શું થાય? આ જ્યારથી પ્રશ્ન છે, હમણાંનો પ્રશ્ન નથી, અને કેટલાક વર્ષો થઈ ગયા છે કે જ્યાં ત્યાં બ્રિજની જરૂર છે, છતાં પણ એને એ જ વસ્તુ. બસ હવે આપણે વાટ જોવાની રહી કે હવે ક્યારે થીગડા દેવાય છે એટલું જોઈએ. આપણે બીજું કઈ જરૂર નથી. બસ બીજી બધી વાત મૂકી તો આ જે ખાડા છે ને એમાં તમે થીગડા દઈ દો. જય શ્રી રામ, જય હિન્દ.